દાહોદના ગીચ વિસ્તારમાં જર્જરિત વર્ષો જૂનું મકાન રાત્રિના સમયે ધરાશાયી થતા પાછળના મકાન ઉપર કાટમાળ પડતા મકાનનો અડધો ભાગ ડેમેજ થયો. સદનસીબે જાનહાનિ ટળી. નગરપાલિકા કેમ આવા જર્જરિત મકાનોને નોટિસ આપી ઉતરાવતી નથી, ત્યારે જાની અને માલી નુકસાનમાં જવાબદારમાં મકાન માલિક રહેશે તેવું સ્થાનિકોએ જણાવ્યું. દાહોદમાં વર્ષો જૂના મકાનો જર્જરિત હાલતમાં છે. કેટલાક મકાનો પડી જવાની કગાર પર છે, તો કેટલાક મકાનો એકબીજા મકાનોના સહારે લટકી રહ્યા છે. નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે આવા જર્જરિત મકાનો પડી જતા હોય છે, જેમાં કેટલીક ઘટનાઓમાં લોકોની જાનહાનિની પણ ઘટનાઓ બની છે અને માલહાનિની પણ ઘટનાઓ ભવિષ્યમાં બની છે. તેમ છતાંય એ ઘટનાઓથી પાલિકાના અધિકારીઓએ પાઠ લીધો નથી અને તેના કારણે શહેરમાં વર્ષો જૂની એક્સપાયરી થયેલી કેટલીક જર્જરિત બિલ્ડિંગો મોતના મોહરાની જેમ ઝૂલી રહી છે. તેની પાલિકાએ કાળજી લઈ અને લોકોની જાન બચાવવાની પેરવી લેવી જોઈએ, તેમજ લોકોના ઘરોને નુકસાન પહોંચે તે પહેલા આ કાર્યવાહી કરવી જોઈએ. ત્યારે દાહોદ શહેરના ગીચ ગણાતા કસ્બા વિસ્તારમાં આવેલા કાજીવાડ વિસ્તાર ખાતે આવેલી એક વર્ષો જૂનું જર્જરિત 3 માળાનું પતરાના શેડવાળું મકાન વરસાદના કારણે રાત્રિના સમયે ધરાશાયી થયું, જેમાં કેટલાક લોકોની સદનસીબે જાન બચી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જૂની કચેરી વિસ્તારના નીચાણવાળા ભાગમાં આવેલું એક વર્ષો જૂનું 3 માળાના પતરાના શેડવાળું મકાનનો પાછળનો હિસ્સો એકાએક રાત્રિના સમયે ધરાશાયી થતા બાજુના મકાનના લોકોમાં ગભરાટની સાથે બૂમાબૂમ મચી હતી. જોકે જે મકાન ધરાશાયી પાછળના મકાનના ભાગમાં થતા રૂમોના બારી બારણા તોડીને કાટમાળ અંદરના ભાગે પ્રવેશ્યો હતો અને ઘરમાં રહેલા લોકો બૂમાબૂમ કરી બહારના ભાગે દોડી આવ્યા હતા. જોકે ઘરમાં રહેલા બાળકો અને મહિલાઓનો એકાએક જીવ બચ્યો હતો અને આ ઘટનાની જાણ સ્થાનિક કાઉન્સિલરને કરાતા તેઓ પણ રાત્રિના સમયે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘરમાં રહેલા બાળકો અને મહિલાઓને સુરક્ષિત રીતે ખસેડાયા હતા. અને આ ઘટનાની જાણ પાલિકામાં કરાતા પાલિકાનું ફાયર પણ દોડી આવ્યું હતું અને મકાન માલિકને જાણ કરાતા મકાન માલિક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મકાન સવારના સમયે ઉતારી લેવાની ધારણા ડેમેજ થયેલા મકાન માલિકને આપવામાં આવી હતી. પરંતુ રાત વીતી, સવાર વીતી, દિવસ આખો પસાર થયો, તેમ છતાંય મકાન ઉતારવામાં ન આવતા આજુબાજુના લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. પાછળના ભાગના કેટલાક મકાન માલિકોએ પોતાના ઘરોમાંથી નીકળી અને સગા સંબંધીઓને ત્યાં વસવાટ કરવા મજબૂર બન્યા છે. ત્યારે પાલિકાના અધિકારીઓએ આની તસદી લેવી જોઈએ. આવી ઘટનામાં કેટલાક લોકોના મોત પણ નીપજી શકે છે. પહેલાના જૂના માટીના બનેલા મકાનો હજુ પણ જેમની તેમ પરિસ્થિતિમાં છે અને વરસાદના સમયે આવા કાચા મકાનો ધરાશાયી થતા હોય છે. તો પાલિકાના અધિકારીઓને સ્થાનિક બાજુના મકાન માલિકોએ લેખિતમાં અને મૌખિકમાં ફરિયાદ કરવા છતાંય પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. આવા જર્જરિત મકાન માલિકોને નોટિસ આપી અને ઉતારવાનું કામ પણ નથી કરાતું. ત્યારે આવા જર્જરિત મકાન માલિકો અન્ય જગ્યાઓ ઉપર આલીશાન મકાનો બનાવી અને વસવાટ કરતા હોય છે અને પાડોશીઓની છાતી ઉપર આવા જર્જરિત મકાનો મૂકી અન્ય લોકોને મરવા માટે મજબૂર કરતા હોય છે. ત્યારે પાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જાગે અને આ જર્જરિત મકાન માલિકોને નોટિસ આપે, અન્ય નિર્દોષ લોકોને મરવાથી બચાવે તેવું રટણ પણ સ્થાનિકો કરી રહ્યા છે. જોકે પાલિકાની આવી ગંભીર બેદરકારીના કારણે હજુ પણ આ જર્જરિત મકાન લટકી રહ્યું છે. પાલિકાએ હજુ સુધી આ મકાન માલિકને નોટિસ પાઠવી નથી અને મકાન માલિકે ગંભીરતા નથી સમજી અને મકાન જેમની તેમ પરિસ્થિતિમાં મૂકી રાખ્યું છે. સ્થાનિકોમાં ભયનો માહોલ છે. નાના નાના બાળકો અને મહિલાઓ ઘરમાં છે. તેમની જાનની ચિંતા પણ તેમને સતાવી રહી છે. ત્યારે પાલિકાના અધિકારીઓ અને મકાન માલિક કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈને બેઠા છે. ત્યારે આ મામલે મકાન માલિક અને એન્જિનિયરે શું કહ્યું હતું, સાંભળીએ તેમને. રહેવાસી કસ્બા કાજીવાડ દાહોદ. મારું મકાન કાજીવાડમાં આવેલું છે. મારા મકાનની તદ્દન પાછળ વર્ષો જૂનું 100 થી 125 વર્ષ જૂનું સૈફીભાઈ ખરદવાલાનું મકાન આવેલું છે. સદર મકાનમાં કોઈ વસવાટ નથી ને અવાવરું મકાન પડેલું છે. એમાં મૌખિક રીતે પણ એમને વિનંતી કરી હતી ને હાલમાં લેખિતમાં પણ નગરપાલિકાએ જાણ કરી છે, પણ એમને ધ્યાન કોઈ દોર્યું નથી. ગઈકાલે રાત્રે 10:30 વાગે અચાનક સદર જર્જરિત મકાન ધરાશાયી પડ્યું અને આ તમામ આ તમે જોઈ શકો છો, આ માલ સામાનને નુકસાન થયેલ છે. અહીં બેસેલા માણસો ગભરાઈને બહાર ભાગી ગયા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ બાબત અમે નગરપાલિકાના આગળ લેખિતમાં જાણ કરી છે કે આનો પંચકેસ કરી લીગલ કાર્યવાહી કરી એમને નોટિસ પાઠવો. સદર મકાન તાત્કાલિક ધોરણે ઉતારી પાડવા વિનંતી છે, કારણ કે હમણાં પણ વરસાદ પડી રહ્યો છે. આ મકાન ટુકડે ટુકડા હજી ધરાશાયી થઈ રહ્યું છે. એટલે રાત્રે બચ્ચાઓને ઘરવાળા ઊંઘી શક્યા નથી, આખી રાત બેસી રહ્યા હતા.
હવે આ બાબત આ મકાન માલિકને તાકીદે જાણ કરવા વિનંતી છે નગરપાલિકા તરફથી કે તાત્કાલિક ધોરણે ઉતારી લેવાય તાકે ઘરમાં માણસો સૂઈ શકે કે રહી શકે. કારણ આ મકાનનો હવે કોઈ ભરોસો છે નહીં. આજુબાજુ મકાનવાળા પણ ગામકા સહયોગ કરીને મેં નકલ ચીફ ઓફિસરને લખાણ કર્યું છે. એટલે આ મારી વિનંતી છે કે જાની માલી નુકસાન થયું નથી એ સદનસીબી છે. બાકી માલનું નુકસાન થયું છે, જે કંઈ નુકસાન થયું છે એ તમામ મકાન માલિકે ભરપાઈ કરવાનું રહેશે. એટલે તાકીદ આને કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે. અને એનજીઓ તરીકે આ લોકોએ મને અપોઇન્ટમેન્ટ કર્યા છે અને એમણે મને એવું કીધું છે કે આ પાછળની જે પ્રોપર્ટી છે અમારા ઘરના, અમે કસ્બામાં રહીએ છીએ અને કસ્બાના પાછળની જે પ્રોપર્ટી છે એ 100 થી 120 વર્ષ જૂની પ્રોપર્ટી છે. એ અવાવડી પડી છે અને ત્યાં કોઈ રહેતું નથી. તો આટલા ટાઈમથી આ પ્રોપર્ટીને કહેવા છતાં વરસાદના હિસાબે પાછળથી ધરાશાયી થઈ છે અને હમણાં તો કોઈ જાનહાનિની થઈ નથી. એ તો ખુદાનું એ છે, પણ પછી ગમે ત્યારે પણ આ પ્રોપર્ટી હજી પડી શકે છે. તો નગરપાલિકા કાં તો મકાન માલિક જે તે હોય એ લોકોને સંપૂર્ણ જવાબદારી લઈ અને આ પ્રોપર્ટીને જમીનદોસ્ત કરવા નમ્ર વિનંતી છે. અને જો કોઈ જાનહાની થઈ તો એનો ભરપાઈ જે તે મકાન માલિકને કરવાનું રહે.